તેમ ધાબુ ભીડો હો ને કેટલા લ્યો? હેલો, તો સ્વાગત છે મારા વ્લોગમાં. હું આવી ગયો છું ધાબુ ભીડે. અહીંયા તો ધાબુ કેવી રીતે ભીડે છે હું તમને બતાવીશ. તો સૌથી પહેલાં આ રીતના ટાવર બનાવે છે. શું કામ ખબર છે? કે અહીંયા લીપ છે અને એ લીપમાં માલ નાખવામાં આવે છે અને એ માલ લીપ દ્વારા અંદર જાય છે. માણસોને લીપમાં બેવાનું મેળ નહીં થતો ને બદલે કપસી રેતી ને સિમેન્ટ એ લીપમાં બેવા માંડ્યું. બોલો. તો આ રીતે દોસ્તો ધાબુ હતું અને હરિયા નાખવામાં આવી રીતે આવે છે. ધાબા ભીડવા માટે આ ભાઈને મળો. તેમ ધાબુ ભીડો હો ને કેટલા લ્યો? 12,000. તો ચાલો થઈ ગયો છે અંદરનો ગોળો. જો આ રીતે કપચી રેતી અને સિમેન્ટ ને પાણી આ બધું જ અંદર મિક્સ થાય અને ગોળો ગોળ ગોળ ફરે. ત્યારબાદ જો મિત્ર કંઈક હેન્ડલ અધર કરશે એટલે લીપ સીધી અધર જશે. પછી જોજો ઓલા ભાઈ હમણાં ટાયર વાળી ટોલી લઈને આવશે. જો આવી એ ટોલીમાં એ બધો જ માલ ઠેલવાઈ જશે ઓટોમેટિક. પછી એ ટ્રોલી વડે માલ લઈ જાય છે કે જ્યાં માલ નાખવાનો હોય ત્યાં. એટલે ધાબાથી કોઈ પણ ખૂણે અહીંયા ટ્રોલી લઈને જોવા મિત્રો લઈને જાય છે. હવે તમને બતાવું. જો આ રીતે ટ્રોલી લઈને ડાયરેક્ટ ખૂણામાંથી ને ધાબુ ભીડવાનું ચાલુ કરવામાં આવે. ખૂણામાંથી ચાલુ કર્યું છે અને અહીંયા માલ જોવા ઠેલવાઈ જાય છે. પછી કડિયા હોય તે બધું પાછળ સરખું કરતા આવે. અત્યારે આ ટોલી આવી ગઈ. પહેલાં તો બધા લાઇનમાં માણસો ઊભા રહેતા હતા અને એકાબીના હાથમાં તગરો આપતા હતા ને પછી માલ છેલ્લે ઠેલવાય. ઓહો, મને એમથી લેનું હું જોઈ લો પણ હું તો હવે ડામર જેવો થઈ ગયો. પછી માલનો ઢગલો કર્યા પછી જુઓ કડિયા આ રીતે લેવલ કરે છે. એકદમ જોઈએ બરાસ મારે એકદમ સીધું હોય, એકદમ પ્લાસ્ટર કેમ કર્યું એ રીતે કરી નાખે છે. અને દોસ્તો આમ કરતાં કરતાં ધાબુ થોડુંક જ બાકી રહ્યું છે. હવે આટલો પટ્ટો પૂરતા વાર નહીં લાગે. તો દોસ્તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ અને શેર કરતા જાઓ.